નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો જોવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય। રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રબારી સમાજની માંગણીઓને વાચા આપતો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી અમદાવાદના આશરે 1100 માલધારી પરિવારોને પોતાનો ઘરનો માલિકી હક મળવાનો છે। પ્રવર્તમાન મિત્રો જંત્રીના 15% મુજબની રકમ ટ્રાન્સફર ફી ભરીને કબજેદારો જમીનનો કાયમી માલિકી હક મેળવી શકશે। તો જમીનનો માલિકી હક મેળવવા માટે મૂળ મિત્રો ફાળવણીદારના વારસદારોએ મિત્રો ટ્રાન્સફર ફી પેટે ₹1000 ની રકમ એએમસી ને ભરવાની રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી। રાજ્યના હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે આગાહી કરી છે કે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 2 દિવસ ગરમીનો પારો ઊંચો રહેશે। આ ઉપરાંત મિત્રો 9 એપ્રિલના રોજ રાજ્યના કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટ, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો 10 એપ્રિલના રોજ કચ્છ, રાજકોટ, મોરબી, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં મિત્રો ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ મંજૂર। મિત્રો, સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને મિત્રો વ્યાપાર, ધંધા, રોજગાર તેમજ અફોર્ડેબલ મિત્રો હાઉસની પ્રક્રિયાને વધુ વેગ મળશે। સાથે જ મિત્રો સિટીઝન સેન્ટ્રિક આ નિર્ણયોથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પણ વધુ લોક ઉપયોગી બનાવી શકાશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગેસના ભાવ વધારા સામે મિત્રો આપનો વિરોધ। દેશમાં ગેસના ભાવ વધારા સામે લોકોમાં રોષ છે। આ મામલે રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મિત્રો વિરોધ નોંધાવ્યો હતો કે ગેસના બાટલાના પોસ્ટરો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ મિત્રો સૂત્રોચ્ચાર પોકાર્યા હતા। ગેસનો ભાવ વધારો પરત ખેંચવાના બેનરોમાં ભાજપના કમળના નિશાનને ઉલટું બતાવવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર ભાવ વધારો પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો આધાર કાર્ડની જરૂર નહીં પડે। ઉદયે આધાર કાર્ડની નવી એપ ટેસ્ટિંગ ફેઝમાં લોન્ચ કરી છે। જો આ ટેસ્ટ સફળ થશે તો ટૂંક જ સમયમાં તમારે આધાર કાર્ડની ફિઝિકલ કે ફોટો કોપી સાથે રાખવાની જરૂર નહીં રહે। સરકારની આ નવી પહેલ હેઠળ મિત્રો હવે આધારની ઓળખ મિત્રો QR કોડ અને મિત્રો ફેસ આઈડી દ્વારા જ એટલે કે મિત્રો ફેસ આઈડી દ્વારા જ કરી શકાય છે। આનાથી સુરક્ષા તો મજબૂત થશે પણ તેનો ઉપયોગ પણ સરળ બનશે। નવો આધાર સંપૂર્ણપણે ડિજિટલ હશે અને ફક્ત તમારી પરવાનગીથી જ શેર કરી શકાશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ધારાસભ્યોની ગ્રાન્ટમાં થયો વધારો તો ખેડૂતોનો શું વાંક છે? રાજ્યના વિકાસને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। ગુજરાતના વિકાસને વેગવંતો બનાવવાના લક્ષ્ય સાથે મિત્રો ધારાસભ્યોને ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે। હાલ મિત્રો ફાળવવામાં આવતી વાર્ષિક 1.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરીને હવે વાર્ષિક ગ્રાન્ટ 2.50 કરોડ રૂપિયા પ્રમાણે ફાળવવામાં આવશે। કેચ ધ રેન અભિયાનને મિત્રો વેગ આપવા આ નિર્ણય લેવાયો છે। તો ખાસ કરીને મિત્રો ખેડૂતોનું કહેવું છે કે જો મિત્રો ધારાસભ્યોને ગ્રાન્ટમાં વધારો થતો હોય તો મિત્રો ખેડૂતોનો શું વાંક છે? ખેડૂતોને પણ મિત્રો તેમના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને હિતમાં સરકારનો મોટો નિર્ણય. કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે કામના સમાચારો આવ્યા છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે આ વર્ષે આ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી 1 મહિનો વહેલું આપવામાં આવશે. એટલે કે મિત્રો 15 મે 2025 આપવામાં આવશે. સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારોમાં ખરીફ સિઝન માટે 15 જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે. તો હવે મિત્રો 1 મહિનો પાણી વહેલું આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રત્ન કલાકારોને ઝેરી દવાની અસર. સુરતમાં 70 રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવી તેવી માહિતી સામે આવી છે. કાપોદ્રાના મેલિયનમાં બિલ્ડિંગમાં આવેલી મિત્રો અનોપ જેમ્સ નામના કારખાનામાં આ ઘટના બની છે. તેઓને મિત્રો હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાણીમાં અનાજમાં મિત્રો નાખવાની દવા ભેળવી હોવાની શંકા છે. તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં પણ આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કૌશલ્ય વિકાસ યોજના. ભારત સરકાર મિત્રો દેશના લોકો માટે ઘણી એવી યોજનાઓ ચલાવે છે. તો દેશના વિવિધ લોકોને વિવિધ સરકારી યોજનાનો લાભ પણ મળે છે. સરકાર મિત્રો વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવે છે. દેશમાં ઘણા યુવાનો એવા છે જેમને હજુ સુધી રોજગાર મળ્યો નથી. તો ભારત સરકારે આ યુવાનોને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે એક યોજના શરૂ કરી છે. અને મિત્રો આ યોજના નામ છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના. ખાસ કરીને મિત્રો આ યોજનાનો લાભ કોને મળે છે અને આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે કેવી અરજી કરવાની રહેશે તેમના વિશે વાત કરી દઈએ તો વર્ષ 2015માં ભારત સરકારે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા મિત્રો સરકાર દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે. સરકારી યોજના દ્વારા મિત્રો 40 ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં મિત્રો તાલીમ પૂર્ણ થયા પછી યુવાનોને મિત્રો કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો તાલીમ દરમિયાન તેમને દર મહિને 8,000 રૂપિયાનો સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ સરકારી યોજના દ્વારા દેશના 1.6 કરોડથી વધુ યુવાનોને મિત્રો પ્લેસમેન્ટ મળ્યું છે. હવે સરકાર પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 4.0 શરૂ કરવા જઈ રહી છે. આ યોજનામાં ખાસ કરીને મિત્રો 15 થી લઈ 45 વર્ષ અને 18 થી લઈ 59 વર્ષના લોકો અરજી કરી શકે છે. તેમાં 3 પ્રકારના અભ્યાસક્રમો રહેલા છે, જેમાં ટૂંકા ગાળાની તાલીમ, ખાસ પ્રોજેક્ટ અને પૂર્વ શિક્ષણની માન્યતાનો સમાવેશ થાય છે. 15 થી લઈને 45 વર્ષની વયના લોકો ટૂંકા ગાળાની તાલીમ અને ખાસ પ્રોજેક્ટ માટે અરજી કરી શકે છે. જ્યારે મિત્રો 18 થી લઈને 59 વર્ષની વયના લોકો પૂર્વ શિક્ષણની માન્યતા માટે અરજી કરી શકે છે. તો આ યોજના માટે અરજી કેવી રીતે કરવાની રહેશે તો તેમની વાત કરી દઈએ તો યુવાનો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં અરજી કરીને પોતાનું કૌશલ્ય વધારી શકે છે, જેનાથી તેમને રોજગાર મેળવવામાં સરળતા રહે. સરકારની આ યોજનાનો ઉદ્દેશ દેશમાં બેરોજગારી દર ઘટાડવાનો છે. જો કોઈ યુવક મિત્રો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં અરજી કરવા માંગે છે તો તેના માટે તેમણે ભારત સરકાર દ્વારા બનાવેલ મિત્રો સત્તાવાર પોર્ટલ એટલે કે મિત્રો સ્કિલ ઇન્ડિયા ડિજિટલ મિત્રો .gov.in પર મિત્રો નોંધણી કરાવવાની રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટોલ ટેક્સ સસ્તો થશે. સરકાર મિત્રો ટૂંક જ સમયમાં લાવશે નવી ટોલ પોલિસી. કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં ટોલ ટેક્સ સિસ્ટમમાં ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર એક નવી સિસ્ટમ લાવી રહી છે જે આખા ભારતની ટોલ સિસ્ટમને બદલી નાખવાની છે. અમારો ઉદ્દેશ સામાન્ય જનતાને રાહત આપવાનો છે. નવી ટોલ ટેક્સ સિસ્ટમમાં રાહત અપાશે તો ટેલ ટેક્સમાં પણ ઘટાડો થવાનો છે. નીતિન ગડકરીએ કહ્યું છે કે મિત્રો હાઈવેને ટોલ ફ્રી કરવાના પ્રશ્ન પર ગડકરીએ કહ્યું છે કે ટોલ ભરનારા લોકો ખુશ થશે, કારણ કે તે એવી નીતિ લાવી રહ્યા છે જે મિત્રો ચોક્કસપણે સામાન્ય લોકોને મોટી રાહત આપવાની છે. અમે મિત્રો ચૂકવવા પડતા ટોલનો અભ્યાસ કર્યો છે અને અમે તે બદલી પણ રહ્યા છીએ. અમે 8 થી લઈને 10 દિવસમાં ફાઇનલ જાહેરાત કરીશું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે મિત્રો રસ્તાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ટોલ જરૂરી રહેલું છે, પરંતુ નવી સ્ટેશન લાગુ થયા પછી ટોલ ટેક્સમાં ઘટાડો થશે. સામાન્ય લોકોને તેનાથી પણ ફાયદો થશે. તો ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ નીતિન ગડકરીએ નવી ટોલ નીતિ અંગે રાજ્યસભામાં ઉલ્લેખ પણ કરી ચૂક્યા છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો લોન ધારકોને થશે ફાયદો. હવે લોન ધારકોને લોન લેવામાં ફાયદો થશે. આરબીઆઈ મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25% ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. 25થી મિત્રો લોકોના ઘર અને કાર લોનના ઈએમઆઈ ઘટશે. આ સતત મિત્રો બીજી વખત છે જ્યારે મિત્રો આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય રિઝર્વ બેન્કે મિત્રો રેપો રેટમાં 0.25% ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એએમસી બેઠક બાદ મિત્રો બુધવારે એટલે કે મિત્રો સવારે આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો લોકોના ઘર અને કાર લોનના ઈએમઆઈ ઘટશે. આ સતત મિત્રો બીજી વખત છે જ્યારે આરબીઆઈ મિત્રો રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન માફીને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે મિત્રો ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે પણ મિત્રો બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે. જેથી કરીને મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને મિત્રો થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન માફી અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને માવઠાનો માર તો મિત્રો અતિવૃષ્ટિ પણ ખેડૂતોને સર્જાતી હોય છે. જેથી મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે. મિત્રો ગુજરાતના ખેડૂતોની માંગણી છે કે જે પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણ લોન માફી છે તેમાં મિત્રો તેમને રાહત આપવામાં આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી. મિત્રો મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે જ આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી અને હવે સરકારે સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે. નવી અને નવીકરણીય ઉર્જા મંત્રીએ મિત્રો એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી. તેમનો ઈરાદો છતો પર લગાવનાર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસી ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ મિત્રો દરેક પરિવારોને 300 યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ આપવાનો છે. આ સિવાય મિત્રો યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા મિત્રો 30,000 થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે. એટલે કે મિત્રો જો તમે તમારા ઘરની ઉપર સોલાર સિસ્ટમ લગાવવા માંગો છો તો ગુજરાત સરકાર દ્વારા તમને મિત્રો 30,000 રૂપિયાથી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી છે તે પણ મિત્રો આપી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે મિત્રો 5 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર મિત્રો ઘણી એવી યોજનાઓ ચલાવી રહી છે. ઘણા બધા લોકો તેમનો લાભ પણ લઈ રહ્યા છે. ખાસ કરીને મિત્રો સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ પણ ચલાવી રહી છે અને આવી જ મિત્રો એક યોજના રહેલી છે જે મિત્રો મહિલાઓ માટે રહેલી છે જેમનું નામ છે મિત્રો લખપતિ દીદી યોજના. મોદી સરકાર લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન જે મિત્રો સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને તે મિત્રો 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે અને આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે જેથી મિત્રો મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે. લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને 1 થી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોન પર મિત્રો મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું પડતું નથી. એટલે કે મહિલાઓએ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ 4 વ્યાજ મુક્ત લોન લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે. એટલે કે મિત્રો આ યોજના હેઠળની લોન ફક્ત મિત્રો તે મહિલાઓને જ
મળવાની છે, જેઓ મિત્રો સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય છે. અગાઉ સરકાર દ્વારા મિત્રો લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ. બાદમાં સરકારે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને 3 કરોડ રૂપિયા કર્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાયોના પાલન માટે મળે છે સબસિડી લાભ લો. ભારત મિત્રો એક કૃષિ પ્રધાન દેશ છે, તો ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે. તમને મિત્રો જણાવી દે કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે મિત્રો આ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની સાથે સાથે મિત્રો રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો સબસિડી પણ આપવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપે છે. હકીકતમાં રાજ્ય સરકારે 2023માં આ એક યોજના શરૂ કરી હતી અને જેના હેઠળ મિત્રો દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે. જોકે ખેડૂતો ગાયોનું પાલન કરીને અને તેમનું દૂધ વેચીને સારો એવો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકાય છે કે મિત્રો આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે. તો જેવી જ રીતે મિત્રો યુપીની અંદર ગાયના ઉછેર માટે સબસિડી આપવામાં આવે છે, તેવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ ગાયના ઉછેર માટે 10,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. તો મિત્રો જો તમે ગુજરાતના પણ રહેવાસી હોય તો મિત્રો ગાય ઉછેર માટે આ સબસિડીનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ ખેડૂતોને અટકશે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો. ફટાફટ મિત્રો તમે પણ આ કામ કરી લેજો. પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ગત મહિનાની 24 તારીખે જારી કરવામાં આવ્યો હતો. હવે ખેડૂતોને 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 20મા હપ્તા પહેલા ખેડૂતોએ આ કામો પૂરા કરી લેવા જોઈએ. દેશમાં મિત્રો ઘણા એવા ખેડૂતો છે જે આજે પણ ખેતીથી વધારે કમાણી કરી શકતા નથી. એવા ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાયતા આપવામાં આવે છે. તો સરકારે મિત્રો આમની માટે 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર તરફથી ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં સરકાર તરફથી દર 4 મહિનાના સમયગાળા દરમિયાન 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો હવે તમામ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 20મા હપ્તા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો તમને મિત્રો જણાવી દે કે સરકારે ખેડૂતો માટે પહેલેથી જ સૂચનાઓ જારી કરી દીધી છે કે બધા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું પડશે. આમ છતાં અત્યાર સુધી ઘણા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી. જો ખેડૂતોએ 20મા હપ્તા પહેલા ઈ-કેવાયસી કરાવ્યું નથી તો હપ્તો મિત્રો અટકી શકે છે. જો તમે ઈચ્છતા હોય કે તમારા હપ્તામાં કોઈ પણ અડચણ ન આવે તો સૌથી પહેલા ઈ-કેવાયસી કરાવી લેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાલીઓ માટે આવી ગઈ ખુશ ખબર. મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે મિત્રો આરટીએ કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચારો સામે આવ્યા છે. ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોના લાખો બાળકો અત્યાર સુધી આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવી અને અભ્યાસ કરી રહ્યા છે. તો હવે મિત્રો આ કાયદાનો લાભ વધુ લોકોને મળે તે માટે આવકની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પરિવારની કુલ વાર્ષિક આવક 1.20 લાખ રૂપિયા સુધી હતી, પરંતુ હવે રાજ્ય સરકારે તેમાં વધારો કરવામાં આવ્યો છે. હવે આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે, જેમની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હેલ્મેટ વિના વાહન ચલાવનારાઓને માટે મિત્રો મોટી ચેતવણી. ગુજરાતમાં ટ્રાફિક પોલીસ સેફટીને પ્રાથમિકતા મિત્રો આપીને રાજ્ય પોલીસ વડાએ 7 માર્ચ 2025ના રોજ 2 વ્હીલર વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો છે. તદ ઉપરાંત મિત્રો જે પણ વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ વડાના આદેશ મુજબ સખત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે.